કોઈની અપેક્ષા વગર એ ઝાડની પાછળ એ પોતે સમય આપે છે. ઘણા બધા એ બંગાળીના વ્યક્તિઓ એ ખૂબ જ વૃક્ષમાં રસ લે છે. તમે જુઓ આજુબાજુના ગામ કરતાં આપણે બંગાળીની કેટલી બધી પ્રગતિ છે. તમે જુઓ પાદરથી માંડી આ સરસ મજાનું રામાપીરનું મંદિર, સરસ મજાનો આશ્રમ હેંગરી બાપુનો, એવું જ મુક્તિધામ, ગૌશાળા, ઓક્સિજન પાર્ક, કેટલા બધા એ સ્થળો ખરેખર એ દર્શનીય છે, એ જોવાલાયક પણ છે. અને ખરેખર આ ગામના જે ઉદ્યોગપતિઓની મદદથી, કારણ કે ગામના ખેડૂતોથી આ શક્ય નથી, પણ કુદરતની મહેરબાની બધું કયો તે એ બધા ગામના ઉદ્યોગપતિથી આ બધા જ વિકાસના કાર્યમાં એમનો ખૂબ ખૂબ સહકાર મળેલ છે. હવે મુક્તિધામ જેવું માની કે અમે 26,000માં ગોપીઓના પૈસાથી ચાલુ કર્યું હતું. ઝાડવાય નહોતા, બાવડાય નહોતા નીકળ્યા, ત્યાં થઈ રહ્યા હતા ને એને બદલે કેટલો મેં કરોડ રૂપિયા જેવા અહીંયા વાપર્યા છે. કેટલી બધી ધારમાં અમે એ બધું કર્યું છે. એ બધો સહકાર એ ગામના ઉદ્યોગપતિ એનાથી શક્ય બને. એ બધા જ જે એમાં 50% તો મારા વિદ્યાર્થી પણ હોઈ શકે. એ બધાનો ખૂબ જ આ તકે હું એને યાદ કરી અને આ વિકાસના કાર્યમાં જે સહયોગ આપે છે એ બદલ ખૂબ ખૂબ એને ઈશ્વર ખૂબ જ બરકત આપે, ખૂબ જ એ ધંધામાં આગળ વધે. એ આજના આ સુપ્રસંગે થોડાક આપણા બોલ કહી દે. પેલું 1,11,111 વિનોદભાઈ સવજીભાઈ દેત્રોજા. બોલો રામા પીરની જય. તાલીઓ તો વગાડો. હા, આપણા પ્રથમ નાગરિક એવા વિનુ સરપંચ. 51,000 હસમુખભાઈ તથા ગણેશભાઈ નરસિંહભાઈ દેત્રોજા. 51,000 પ્રકાશભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા. 21,000 નરસિંહભાઈ ખીમજીભાઈ બગતરા. 21,000 સ્વ કાનજીભાઈ ગાંડુભાઈ સોરિયા. 21,000 અશોકભાઈ કાનજીભાઈ દેત્રોજા. 21,000 ભીખાભાઈ કાળાભાઈ જીવાણી. 25,000 વિઠ્ઠલભાઈ ગંગારામભાઈ દેત્રોજા. 21,000 રમેશભાઈ ચક્કુભાઈ દેત્રોજા. 10,000 જગદીશ પ્રભુ મેંદપરા. 10,000 રૂપનાથભાઈ ચક્કુભાઈ દેત્રોજા. 10,000 રૂપિયા ગણેશભાઈ રવજીભાઈ દેત્રોજા. બોલો રામા પીરની જય. 5,000 રૂપિયા માણેકભાઈ વાઘપર. 5,000 રૂપિયા દેવજીભાઈ હેમગીરી બાપુ આશ્રમના પૂજારી. 2,500 રૂપિયા ભીખાભાઈ કાનાભાઈ. 5,000 રૂપિયા ગંગારામભાઈ કાળાભાઈ મેંદપરા. 5,000 રૂપિયા નાનજીભાઈ તરસીભાઈ દેત્રોજા. 5,000 રૂપિયા લવજીભાઈ સહકારી મંત્રી. 3,000 રૂપિયા મનસુખ ભગવાનજીભાઈ દેત્રોજા. 5,000 રૂપિયા રજની લક્ષ્મણભાઈ ભીમાણી. 2,500 રૂપિયા કાનજીભાઈ તરસીભાઈ મેંદપરા. 5,100 રૂપિયા ઠાકરસિંહભાઈ ચતુરભાઈ દેત્રોજા. 1,000 રૂપિયા હરેશભાઈ કાળાભાઈ મેંદપરા. 1,000 રૂપિયા પ્રમોદ કાળાભાઈ મેંદપરા. 11 રૂપિયા મોહનભાઈ કાનજીભાઈ જામરિયા. 2,100 રૂપિયા તુષાર રમેશભાઈ જીલરિયા લુટાવદર. 2,500 રૂપિયા અર્જણભાઈ ખીમજીભાઈ મેંદપરા. 1,100 રૂપિયા રાજેશ ભાણજી દેત્રોજા. 1,100 રૂપિયા રોનક અમૃતલાલ દેત્રોજા. 1,000 રૂપિયા મહેશ સવજી દેત્રોજા. 5100 રૂપિયા વલ્લભભાઈ નાનજીભાઈ દેત્રોજા અને 5100 રૂપિયા ભગવાનજીભાઈ ચતુરભાઈ દેત્રોજા. બોલો રામા પીરની. જેને મજા આવે એ પ્રમાણે બધા યથાશક્તિ લખાવી દેજો બધા. જીજે 10 ડીઈ 4405 ગાડી કોકની છે એ થોડીક હટાવી લેજો. જીજે 10 ડીઈ 4405 ઝડપથી ગાડી ત્યાંથી લઈ લેજો.
દિવસની મુદત આજે પૂરી થાય છે. મધ્ય સાગરે જીવન મરણ વચ્ચે ચોલા ખાતી આ જીવનની નાવ અંતિમ સમયે અવલંબી રહી છે. દિલ્હીનો શાહી ખજાનો આપણી પાસે છે. એની જાણ ઓલા 12 રોટિયાઓને થઈ ચૂકી છે. જે ધણીનું વર્ષો સુધી અન્ન ખાતું એનો ખજાનો આ દેહમાં પ્રાણ છે. ત્યાં સુધી કેમ લૂંટવા દેવાય? લૂણ ખાધું આ પઠાણે, અરે લૂણ ખાધું આ પઠાણે એ હક અદા કરી જાણે છે. વફાદારીમાં પઠાણ મરી પણ જાણે છે. મારો સાથીદારો, લૂંટી લ્યો આ દિલ્હીના ખજાનાને. આજે શિકાર એ સામે ચાલીને આવતા રહ્યો છે. અરે ગોતી રહ્યો તો શત્રુને તે સહજ આજ સપડાય છે. આખર મારા મનોરથ સફળ અહીંયા થાય છે. અરે વાર છે દિલ્હીનો ખજાનો લૂંટવાને, ઘણી વાર છે. ખજાનો લૂંટતા પહેલા આ પઠાણના મસ્તક તમારે લૂંટવા પડશે. પઠાણની ઠોકરે ઉડશે તમારા મસ્તકો. અરે પઠાણની ઠોકરે ઉડશે તમારા મસ્તકો. શમશેર પડે ધડ પડી જુદા થશે તમારા મસ્તકો. અરે અમારા મસ્તકો ઉતારતા પહેલા આ ભૈરવસિંહના ભાલે તમારા શરીર વિંધાશે. અરે શાંત થઈને બેસો, ત્યાં રણકાર અમારા વાગશે. આરામમાં સુતા હશો, ત્યાં ભણકાર અમારા વાગશે. અરે શયનમાં સુતા હશો, ત્યાં સપના અમારા આવશે. અરે ભોજન કેરા થાળમાં મસ્તક અમારા ભાળશે. ભૈરવસિંહ શરીર વિંધતા પહેલા મસ્તક તમારા ઉતરી જશે. ગુમાવે છે ભાનતું, અરે ગુમાવે છે ભાનતું તારા ખોટા અભિમાનથી. ખોવે છે તું વિવેક તું તારી આ સખ્ત જીવાનથી. જય તારા મસ્તક છેદશો આ નરસદ ખાનના હાથ. નરસથાન હશે તું ભૂપનો ભૂપ, તારી મને પરવા નથી. છો અઠીલો પઠાણ તને મોતની પરવા નથી. અરે લાખો રીસણ ના હોવા છતાં આ મર્દ કદી નમતો નથી. હાલ ભૂંડા થશે તમારા, આ દિલ્હીને કદી નમતો નથી. સાથીદારો, કેદ કરી લ્યો આ લૂંટારાને. જાતનો તું ભૂપ સમજી, અરે જાતનો તું ભૂપ સમજી પાપની તને પરવા નથી. ભૈરવસિંહ હવે તારા મસ્તક સિવાય ઉધાર નથી. અરે છઠ, અરે સિંહ કરે શિકાર, ત્યાં લાખો હરણા હણાય છે. આ ભૈરવસિંહ ચલાવે લૂંટ, ત્યાં કોણ આડે આવનાર છે? ભૈરવસિંહ, આ તારી જાગીરની કમાઈમાંથી ભેગો થયેલો ખજાનો તારી સામે મૂકું છું. અરે મર્દ હોય તો ઉઠાવી લ્યો. મર્દાય બતાવ તારી મને, અરે મર્દાય બતાવ તારી મને. સામે પડેલો ખજાનો છે, યાદ રહે ભૈરવસિંહ. સામે પઠાણ કરી તલવાર છે. તો હોશિયાર નરસદ ખાન, હોશિયાર. જય ભવાની. ઇન્શાઅલ્લાહ. નરસદ ખાન, ખજાનો લૂંટતા આટલી જ વાર લાગે. સાથીદારો, ખજાનો ઉપાડો. જી સરદાર. ખજાનો લઈ તમારો હું અહીંથી જાઉં છું. પાણી માપી તમારું હું રવાના થાઉં છું. અરે તાકાત હોય તલવારમાં તો ખજાનો લેવા આવજો, નહીતર પછી શમશેરને બદલે ચૂંટો પહેરી આવજો. સાથીદારો, ભૈરવસિંહ આપણો ખજાનો લૂંટી ચાલ્યો ગયો છે. તો દિલ્હીના બાદશાહને તાત્કાલિક સંદેશો મોકલો કે જોધપુરની સરહદની અંદર ભૈરવસિંહ નામના લૂંટારાએ આપણો ખજાનો લૂંટી લીધો છે. જેવો હુકમ સરદારનો.
सिकंदर पीरा शहंशाह हिंदुस्तान बादशाह शाहजहां दरबारे आम में रौनक अफरोज रहे हैं। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हे खुदा, तुझे हाजी नजर जानकर हम शहंशाह हिंद आज अपनी इस आवाम से एक वादा करते हैं कि हिंदुस्तान एक उसूल है और यह हिंदुस्तान शहंशाहों का जिस्म और उनकी रूह है। मुल्क पर उतरी ये जन्नत को इल्म फन ज्ञान और इरफान की इस धरती को हम अजीम हिंदुस्तान बनाएंगे। इंशाअल्लाह बादशाह खान, गुस्ताखी माफ करो। આપ જે હિન્દુસ્તાનને અજીમ હિન્દુસ્તાન બનાવવાનું જે વિચારી રહ્યા છો તે શક્ય નથી. થાશે બધું વેરાન, વસવા સ્થાન પણ રહેશે નહીં. ઇતિહાસમાં આ દેશ તણું નામ પણ રહેશે નહીં. સુખ સમૃદ્ધિ આ દેશ કેરું નામ પણ રહેશે નહીં. દિલ્હી કેરું સિંહાસન, અરે આ દિલ્હી કેરું સિંહાસન એ પરદેશમાં વેચાઈ જશે. खामोश, एहसान फरामोश। सलामत खान, तुम साफ साफ बयां करो। अरे उस बदौलत हमारी असम से दिल्ली पे नजर करने वाले का सर कलम कर देगी। मत भूलो सलामत खान, शहंशाह हिंद के सामने जो भी सिर उठा है वो हर हमेश कलम हुआ है। अरे अब हम भी देखते हैं कि हमारी ये शमशेर से कम बखत कौन बच सकता है। આલમપના ગુસ્તાખી બદલ હું આ દિલ્હીના તખ્ત સામે માફીની અરજ કરું છું. પરંતુ અત્યારે કંધાર પર ઈરાની શાસન છે. ત્યાંના બાદશાહ શાહબાજ એ દિલ્હીના શાહી ફરમાનને સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે. खिदमते तौहीन। सलामत खान, हमने कंधार की पूरी शान और शौकत तुम्हारे हवाले की थी, फिर भी तुमसे कुछ नहीं हुआ क्या? આલમપના અમે કંધાર પર ચડાઈ કરી હતી અને 25 દિવસ સુધી કંધારના કિલ્લાને ઘેરો રાખ્યો હતો. પરંતુ ઈરાનીઓની તોપ સામે આપણી સૈન્ય શક્તિ ટકી શકી નહીં અને કંધાર પર આપણો પરાજય થયો. બતાવી મરદાય મસ્તક અમારા કપાવ્યા. ઈરાનીઓના ભાલે લાખો મુગલો વિંધાળા. તોપ કેરા નાળ છે, અરે તોપ કેરા નાળ છે, લાખો મુગલો મરાણા. આવા લાખો બલિદાન આપવા છતાં હારને સ્વાધીન થયા. अरे सलामत खान, बेशर्मी की हदे। तो क्या दिल्ली के हाथ इतने कमजोर पड़ गए सलामत खान, जो कंधार के शाहबाज की गर्दन तक पर नहीं पहुंच पा रहे? ये तो दिल्ली तख्त के लिए बहुत शर्म की बात है सलामत खान। આલમપના કંધારનો કિલ્લો મજબૂત છે. તેમની સામે ટકવા માટે માત્ર સૈન્ય શક્તિથી વિજય મેળવવો એ મુશ્કેલ છે. તેમના માટે કોઈ યુક્તિ અને શક્તિશાળી રાજ્યની સહાય મળે તો જ વિજય થઈ શકે. પરંતુ અત્યારે કંધાર પર ચડાઈ કરવાની સંપૂર્ણ તૈયારી ચાલુ છે. हर मुकम्मले पूरे ईरान पर फतेह की चाह रखते हैं हम सलामत खान। आपने जो फरमाया है उस पर हमें पूरा यकीन है। अब आप पूरे कंधार को दिल्ली तख्त के सामने झुकाएंगे और वो कम बखत शाहबाज को इतना दर्द दिया जाए कि जब वो अपनी मौत की भीख मांगे तब उसकी मुख से सिर्फ चिखा निकले और पूरे कंधार को मुगलिया सल्तनत के पांव तले कुचल डालो। જો હુકમ આલમપના, જો હુકમ આલમપના, આપની ઈચ્છા મુજબ સમય આવતા હું કંધાર પર ચડાઈ કરીશ અને આ દિલ્હીના તખ્ત સામે ઝુકાવીશ. એ આ સલામત ખાનનું વચન છે. જી હજૂર, બાદશાહ ખાનને અફજલ ખાનના સલામ. बताओ अफजल खान, क्या समाचार लाए हो? આલમપના સંદેશો મળ્યો છે કે ગુજરાતથી દિલ્હી આવતો શાહી ખજાનો જોધપુરની સરહદની અંદર ભેરવસિંહ નામના લૂંટારાએ
શાહી ખજાનાની લૂંટ કરી છે અને મોગલ સૈન્યને ઈજા પહોંચાડી છે। सलामत खान, महाराजा अगस्त सिंह को बयां कर दिया जाए कि जोधपुर की सरहद में लूटा हुआ शाही खजाना का हर्जाना दिल्ली को जल्द से जल्द अदा करे, ये हमारा शाही फरमान है जिसकी अभी तामील की जाए। જો હુકમ આલમ બના, હું અત્યારે જોધપુર નરેશ ગતસિંહને દિલ્હીનો સંદેશો રવાના કરાવું છું। और हमारा हुक्म है कि हो भैरव सिंह डाकू को जंजीरों में जकड़ के दिल्ली के दरबार में हमारे सामने हाजिर किया जाए। જો હુકમ આલમ બના, હું અત્યારે જ ભૈરવસિંહને પકડવા જાઉં છું અને જોઉં છું કે એ મારા પંજામાંથી છટકીને ક્યાં જાય છે। સળગી ચૂકી છે આગ તો શાંત થવાને વાર છે। સાવજ થશે ભૈરવસિંહ, અરે સાવજ થશે ભૈરવસિંહ, તો આ સલામત ખાનનો પડકાર છે। शाबाश सलामत का शाबाश। आज की ये दिल्ली की दरबार बर्खास्त की जाए। तखल्लिया નો બોલું નહીં। આ રામગઢની ધરતી ઉપર ચડતી પડતીના કેટલાય ચગરો ફરી વળ્યા। આ તોફાની સાગરમાં જોલે ચડેલી આ મજબૂત બાંધણીની મારફત આ રામગઢની ભૂમિ ઉપર હર હંમેશને માટે પાર ઉતરી છે। અરે બાપો, અત્યારે તો કુદરતના ચાર હાથ આપણે માથે છે। મારો વાલો માન મૂકીને વરસ્યો છે, ધરતી લીલી છામ જેવી થઈ છે। અરે જુવાનો, એ વાત તો ઠીક, પણ બાપુ કા ભાઈ શું થયું? દરવાજે અમરસિંહ રાઠોડ આવ્યા છે। કોણ અમરસિંહ રાઠોડ? જાઓ એને પરંપરાગત રીતે ડેલીની અંદર લઈ આવો। ભલે બાપુ।
પહોંચ્યા રામગઢની ડેલી. આ તો મહેમાન ગતિના મે વર્ષે આ અડાભીર ઝુંઝારસિંહની ડેલી. આવો આવો અમરસિંહ. જય માતાજી બાપ. જય માતાજી. આજ તો તમે અમારા ગરીબના ખોરડામાં પગ મૂકી અમારું આંગણું અંજવાળાથી કોર કરી નાખ્યું. અરે કૃપા થઈ કીર્તાર નહીં, ભાગ્ય અમારા આજ છે. અમારી ઝૂંપડી પાવન કરતો વસ્ત્ર કેરો તાજ છે. અરે સોના કેરો સૂરજ ઉજ્યો, ગરીબ કેરા વાસમાં આપીશ એવો ભોગ અમર રહેશે ઇતિહાસમાં. રેવા દ્યો બાપ ઝુંઝારસિંહ. આમ જવા રજપૂતથી થોડા તમારા આંગણાએ અજવાળા કોર થાય. આવો આવો અમરસિંહ, અંદર બિરાજમાન થાઓ. આવો. બાપુ બાપુ કવિરાજ ડેલીએ સામેથી આવતા જ જણાય છે. વાહ, તો રંગમાં રંગ જામી જાય ને સોનામાં સૂરજ ઉગે. આજે આનંદ આજે ઉછરંગ, આજે આનંદ આજે ઉછરંગ, આજ સખીને નો માવર હે મે. ઝુંઝારસિંહ ના આજે રાજમાં જોયો કંચન ના વરહે મે. આવા રામગઢના જુઓને પાત્ર જુઓને કંચનના વરહી ગયા મેં. રાજસ્થાનની રંગભૂમિ પર, રાજસ્થાનની રંગભૂમિ પર રામગઢને પાદરે ઝુંઝારસિંહ જેવા મહારાજા રાજ કરી રહ્યા છે. અને ઝુંઝારસિંહ આજ પોતાની રાજ કચેરી ભરીને બેઠા છે મારા બાપ. જય હો કવિરાજ. અને આજે કાળિયા ઠાકર નો જન્મ દિવસ એટલે ગોકળ આઠમ નો પવિત્ર દિવસ. જેવી ગોકળ આઠમ ના દિવસે દરેક માણસના જીવનમાં જેમ આનંદ હોય એમ આજે ઝુંઝારસિંહ ની ડેલી આનંદ છલકાઈ રહ્યો છે મારા બાપ. અને જોધપુરના કુંવર અમરસિંહ રાઠોડ આજે ઝુંઝારસિંહ ના રાજમાં મહેમાન થઈને આવ્યા છે. તો જોધપુરનો કુંવર અમરસિંહ રાઠોડ કેવા રણસિંગા વાગે 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 રણસિંગા વાગે, સુતા જાગે, કાયર ભાગે ઈ કામ પડે. ધગધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે. જેમ ગિરનારના જંગલમાં કેસરી હવજ જેમ ગર્જના કરતો હોય જેમ ગિરનારના જંગલમાં કેસરી હવજ ગર્જના કરતો હોય અને ઈ પાંચ ગૌ ઉપર એની ગર્જનાનો ખુખાર અવાજ આવતો હોય એમ આજ જોધપુરનો કુંવર અમરસિંહ રાઠોડ આવતો હોય, પોતાની ફોજુ લઈને આવતો હોય અને ઈ ફોજુ દેખી અને કાયરો ભાગી જાય. કાયરો ભાગી જાય અને ધરતી ધણણ 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 ધુજાર નીકળે એવો મર્દ બાપ આજ કેસરી સિંહ આજ ઝુંઝારસિંહ ને આંગણે મહેમાન થયો છે મારા બાપ. ધગધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તે ગવડે. કવિઓએ ગાયા લોકવીરલા વિનાશ કરતી તંગ વડે.
એ મેદાને મરવા અવસર વરવા કસુંબલ રંગ ચડે ભાઈ મરદ કસુંબલ રંગ ચડે આવો મરદ કસુંબલ. ધન્યવાદ છે મારા બાપ, ધન્યવાદ છે જુજારસિંહ અમરસિંહ રાઠોડ, ધન્યવાદ છે. આય તનોટ માં આશાપુરા, માં હિંગળાજ અને આય કરણી, આવી 9 લાખ લોબડિયારું બાપ તમારે ભેરે રહીએ. અને ડાડો હુરજ કાયમ તમારા રખોપા કરે મારા બાપ. આજની આ કેસર કસુંબલ કચેરી કવિને કેવી લાગે? કવિરાજ કેસરની થોયરું ઉડી રહી અને કહું બા ચારી કોર પીરસાઈ રહ્યા છે મારા બાપ. આજ આ કચેરી કવિને કેવી લાગે? કેવી લાગે? જય હો કવિરાજ, જય હો. રે લાલ ગુલાલ કચેરી લેરી, લાલ ગુલાલ કચેરી લેરી, લાલ ગુલાબી રંગ છે. પીડા હે તો ચૈતન્યડા પીડા હે તો શીતળ પીડા પીડા પક્તન મર્દ કસે. જય હો કવિરાજ, જય હો. એ ભાખંબા મોજ મળે જેમ ઇન્દ્ર સભા જેમ જામ જડે. કાળા હેદર સૂતર કાળા કાળા બખ્તર મર્દ કસે, મર્દ કસે, મર્દ કસે. કાળા હેદર સૂતર કાળા કાળા બખ્તરી મર્દ કસે, મર્દ કસે. એ ભાખંબા જેમ મોજ મળે જેમ ઇન્દ્ર સભા જેમ જામ જડે. આવી ધરાવીના ધાનનો નીપજે અને કુળવી નમાડું નો હોય. આવો જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હો. આવું આહિર કુળ અવની ઉપર અને જેદી ઓલો હમીર હમીર નો હોતા હૈ યાર. એ ભલે કવિરાજ ભલે. એ તેદી દેવકી તારો દીકરો એ તો કંસને હાથ કપાર. જય હો કવિરાજ, જય હો. એ જનની જન તો ભગત જન જે હા કવિરાજ, જનની જન તો આવા ભગત જણ જય કા દાતાર અને કા સૂર. જય હો. એમાં નહીતર રેજે વાંજણી એ તારું મતરે ગુમાવીશ નું. જય હો ખમા, જય હો કવિરાજ, જય હો. કવિઓએ અમર કર્યા આવા સંત સુરા અને દાતાર. એ એમાંથી એકે આજે નોરિયા એ જેના શબ્દો રહી ગયા બાપુ સામજી, બાપુ સામજી. કવિઓએ અમર કર્યા સંત સુરા અને દાતાર. જ્યારે જ્યારે ભારત ભૂમિ ઉપર આવા જુજારસિંહ અને અમરસિંહ રાઠોડ જેવા સુરવીરોની જરૂર પડી ત્યારે જ્યારે ભારત ભૂમ માટે, દેશની રક્ષા માટે, ગૌ રક્ષા માટે, આર્ય નારીની રક્ષા માટે, સનાતન ધર્મની રક્ષા માટે જ્યારે જ્યારે આ ભારત વર્ષમાં આવા સપૂતો પાયકા ત્યારે આજ પણ આવી રક્ષાઓ થઈ રહી છે મારા બાપ. ભલો કવિરાજ ભલો. નો હોય તો નભે નહીં હા પૃથ્વી ભાવરા. આવા સુરવીરો, આવા રત્નો ને જન્મનારી જો જનેતા ન હોય તો આ કેવી રીતે નભે? ભલો.
એટલે આર્ય નારી માં જનેતાને કવિઓએ બિરદાવી. કવિરાજ કેવી? તમારા મનસુખ મામા ખાનપુર નેસરાથી આવ્યા છે ને, અમારા ભણાને 500 રૂપિયા બક્ષિસ આપે. મારા બાપ જાજી ખમા. આ ભારત વર્ષની આર્ય નારી કેવી થઈ? એ ધન કુખજીજા બાઈની શિવાજી જન્મો હતો. એ તલવાર કેરી ધાર પર એને હિન્દુ ધર્મ ને રાખ્યો હતો. પડકાર કરતી પુત્ર ને કેવો પડકાર! હે શિવા, તું ભારતની આન બાન અને શાન છો મારા દીકરા. જ્યાં સુધી દુશ્મનોને મારી ભગાડી, દુશ્મનોનો કતલે આમ કરી અને હિંદવા ઉપર ભગરો લેવડાવજે મારા દીકરા, નહીતર તારી માનું ધામણ લાગશે. પડકાર કરતી પુત્ર ને એ શિવા સમરજે મેદાનમાં. એ અમદેશની ઓ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અને છવીએ છેલ્લે કવિએ પરિબ્રહ્મ પરમાત્મા અખિલ બ્રહ્માંડના નાથને એક અરજ મૂકી કે હે કુદરત, જ્યારે જ્યારે ભારત વર્ષમાં જરૂર પડે ત્યારે આવા સપૂત પેદા કરનારી માને જન્મ અરજી અમારી સાંભળી ભગવાન ભેરો આવજે. એ ભૂષણ બને ભારત તણું એવી નારી દીપ જાવજે. હા કવિરાજ, હા. કવિ કાન કહે સપૂત જન્મે ચાહું શ્વાસો શ્વાસમાં. અમદેશની ઓ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં. મોરા બાપ, આજે કાળિયા ઠાકરનો જન્મદિવસ અને જોધપુરના કુંવર આજ આપણા મહેમાન થયા અમરસિંહ રાઠોડ. યહો કવિરાજ, તો જુવાની આવ, આજે કાળિયા ઠાકરનો રાસ થઈ જાય. ભલે કવિરાજ, જેવી તમારી ઈચ્છા. હાલો. કાઠિયાવાડમાં વાલા કોકદી અને ભૂલો પડી જાને મારા નાથ. તારો મોંઘેરો કરું આજ હું મહેમાન. તને સ્વર્ગે ભૂલાવું સાંભળા. હે અમે મૈયારા એ કંસ રાજાના વાલા કોઈને નો દઈએ દાન. એ જીવાલા કોઈને નો દઈએ દાન રે. મારો ગળો મારો મેલી દિયો ને કુંવર કાન રે. મારો ગળો મારો મેલી દિયો ને કુંવર કાન. અમે મયારા કંસ રાજાના વાલા કોઈને ન દઈએ દાણ. હા હરે વાલા કોઈને ન દઈએ દાણ રે. માર ગળો મારો મેલી દિયો ને કુંવર કાન રે. માર ગળો મારો મેલી દિયો ને કુંવર કાન. હા ખેલૈયા. ખમા
ગોકુળિયું ગામ એ જીવાલા વચમાં ગોકુળિયું ગામ રે મારા ગળો મારો મેલી દીઓને કુંવર કામ રે મારા ગળો મારો મેલી દીઓને કુંવર કામ હે આ કાંઠે ગંગા આ કાંઠે જમુના વચમાં ગોકુળિયું ગામ હરે વાલા વચમાં ગોકુળિયું ગામ રે મારા ગળો મારો મેલી દિયો ને સુવર કાન રે મારા ગળો મારો મેલી દિયો ને કુંવર કાન દૂધે ભરી છે તલાવડીને વાલા મોતીએ ભરે લજો ને પાર હે જીવારા મોતીએ જડે લજો ને પાર રે માર ગળો મારો મેલી દીયો ને કુંવર કાન રે માર ગળો મારો મેલી દીયો ને કુંવર કાન આ દૂધે ભરી છે તલાવડી ને વાલા મોતીએ જડી એની પાર હારે વાલા મોતીડે જડેલી પાર રે માર ગળો વાહ, કચેરીની રંગત વાહ. ને કુંવર કાન રે માર ગળો મારો મેલી દિયો ને કુંવર કાન કોના રાજાનો તું બેથડો ને વાલા શું છે તમારા નામ હે જીવાલા શું છે તમારા નામ રે મારા ગળો મારો મેલી દિયો ને કુંવર કાન રે મારા ગળો મારો મેલી દિયો ને કુંવર કાન હારે વાલા કોના રાજા ને કોના બેટડા ને વાલા કોનું તમારે કામ હવારે વાલા કોનું તમારે કામ રે માર ગળો મારો મેલી દિયો ને સુવર કાન રે માર ગળો મારો મેલી દિયો ને કુંવર કાન ખમા મારો બાપ જાજી ખમાયું જય હો કવિરાજ જય હો. આજે રામગઢની કચેરી તમે ગજેવી લ્યો આજે આ સોના મોરનું ઇનામ તમારા ઉપર. ખમા મારો બાપ 9 લાખ લોબડિયારી તમારી કાયમ ભેરી રહે અને ડાડો હુરાજ તમારા કાયમ રખોપા કરે જાજી ખમા. જય માતાજી. જુંજારસિંહ તમારી મહેમાન ગતિ તો બહુ માણી હવે એક દિવસ જોધપુર પધારો. અમરસિંહ બાપુ રાજ કચેરીમાં પિતાશ્રી બોલાવે છે. બાપુને અત્યારે શું કામ પડ્યા? દિલ્હીથી બાદશાહનો સંદેશ આવ્યો છે એટલે બાપુએ આપને રાજ કચેરીમાં બોલાવ્યા છે. ભલે ભાઈ બાપુને સંદેશો દેજો. અમરસિંહ રાઠોડ એ વહેલી તકે જોધપુરના પાદરમાં પહોંચી જશે. ભલે બાપુ જેવો આપનો હુકમ. સાચું કહું અમરસિંહ તો મારે તમને એક કાળજાની વાત કહેવી છે. જુંજારસિંહ હું આવ્યો ત્યારથી જોયા કરું છું આપના મનમાં એ કંઈક મૂંઝવણ છે. અરે માજી મૂંઝવણનો ઉકેલ એટલે અમરસિંહ રાઠોડ. કહો બાપ જુંજારસિંહ એવી તે સી વાત છે તમારી મૂંઝવણનો ઉકેલ એટલે આ અમરસિંહ રાઠોડ. તો તમે મારા વેરનો બદલો લેશો તમે મને વચન આપો. જુંજારસિંહ વગર વચન આપ્યે પણ હું આપના વેરનો બદલો લઈશ. અરે સમય બદલે સર્વેના પણ એ વચને બદલાતા નથી. આ રજપૂતને
આપેલ વચને કદી બદલાતા નથી. બોલો બોલો જુંજારસિંહ, કોની સાથે વેર છે? કાળા નાગની સાથે. એવો તે કયો કાળો નાગ દિલમો છે કે જેને જુંજારસિંહ સાથે વેર છે? તો સાંભળો અમરસિંહ, કાળો નાગ એટલે દિલ્હીના બાદશાહ ખાનનો સગો સાળો સલામત ખાન છે. દિલ્હીનો પૂજારી બાદશાહ એની સાથ છે. રક્ષણ કરતા બાદશાહ તણું કાયમ આડે હાથ છે. કહો તો ખરા જુંજારસિંહ, સલામત ખાને એ તમારી સાથે શું કર્યું જેથી તમારે વેરની વસૂલાત કરવી છે? તો સાંભળો અમરસિંહ, મારી દીકરી સોનલ દે મંદિરે પૂજા કરવા જતી હતી ત્યારે સલામત ખાને એનો ચુંદડીનો પાલવ પકડ્યો. હાથમાં ખુલ્લી તલવાર, આંખમાં વાસનાની આંધી. એવો નરાધમ એની પાછળ પડ્યો. સોનલ દે પોતાની આબરૂ બતાવવા માટે ત્યાંથી ભાગી ચૂકી. ત્યાં હું પહોંચી ગયો. અરે ભાવિ પ્રજાના બીજ આજે, આ ભાવિ પ્રજાના બીજ આજે જાહેરમાં લૂંટાય છે. સન્નારીઓની આબરૂ આજે આ જાહેરમાં લૂંટાય છે. સોનલને પર કુડી નજર કરનાર સલામત ખાનનો બદલો વ્યાજ સહિત નો લાવ તો મારું નામ એ અમરસિંહ રાઠોડ નહીં. સોનલને તણું વેર લેવા આ દિલ અધીરું થાય છે. એ વેર લેવા કાજ આ અમરસિંહ રાઠોડ તૈયાર થાય છે. હસ્તે ગહી તલવાર મુજ પ્રતિજ્ઞા પાડવા. તો પછી આજથી મારી દીકરી રાઠોડ કુળની વવારું અમરસિંહના નામની ચુંદડી ઓઢે છે. અરે હૃદય તમારા નસે નસમાં પ્રજાપતિએ ભાવ હો. આશીષ અમારા એ જ કે દસે દિશાએ તમારા રાજ હો. ગુંજારસિંહ, તમે તો જાણો છો ને કે હું બે બાળકનો બાપ છું. હું તમારી રાણી તરીકે નહીં પણ બે બાળકોની માં બનીને આવીશ. પણ સોનલ દે સાથેનું સગપણ એટલે સળગતી આગ સાથેનો સથવારો. સોનલ દે સળગતી આગને સત્વારો દેનાર પણ કોક હોય છે. આજથી હું માં ભવાનીની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું. આજથી સોનલ દે મારા ધર્મ પત્ની જશે અને પછી જાઉં છું કે સલામત ખાનનું બુરી નજરનું પરિણામે શું આવે છે. ક્ષમા ટેક વચન મિથ્યા કદી થાશે નહીં. જાશે મુજ પ્રાણ પણ પ્રતિજ્ઞા જાશે નહીં. અમે કોલ દીઘો લે જો નિભાવી. તારો કોલ જરૂર નિભાવી. અમે જાણ્યું કે જાદુગર આવ્યો. જાદુગર આવ્યો, જાદુ બતાવ્યો. અરે સોનલ દે એ જાદુગર આવી અને તમને શું જાદુ બતાવી ગયો? સોનલ દે હા, જાદુગર આવ્યો, અમને જાદુ બતાવ્યો.
સોનલ દે એ પંખીડા આવ્યા. હા હતા બાગ સુના અને પંખીડા આવ્યા. આ પંખીડા આવ્યા ને પાખો ફફડાવી. હા સોનલ દે ઈ પંખીડા આવી અને પાખું પપડાવી ગયા. સોનલ દે જય હો જય હો. અમે કોલ દીધો રે જો નિભાવી. તારો કોલ જરૂર સોની ભાવી. હા લઈ જાને લે રીલા તારે મેળે જાવું રે. વાહ જોડી વાહ. એ લાલ ઓઢું માથે ઓઢણી તારી હેલમાં આવું રે. બંગલા તારા પાક પાયા નહીં બંગલા તારા પાક પાયા. કાચી માટી ના ઘા નારિયા ના ઠેકાણા એમ લઈ જાવું મલક. હા બંગલાની મેળીએ મન નથી મોયા. વરી બેઠી તમને વાલમ જ્યારથી મેં તો જોયા. હાલતી જટક હરણી જબ હાલતી જટક હરણી આયરા હાલર છે પગમાં વાગશે કાકરી એમ સમજાવું રે. લઈ જાને લે રીલા તારે મેળે જાવું રે. એ લાલ ઓઢું માથે ઓઢણી તારી હેલમાં આવું રે. સ્વાર્થ તારો ભરોસો જીત્યો મારો એ તો બીજાના થઈને જીવ સુજન મારો. હૈયાના હે તયા તો ખોટી નહીં થાય વાતો. સાથ નહીં છોડું વાલમ જીવ ભલે જાતો. બંગલા મારા બાર મેરી ના બંગલા બંગલે મેલા માર સોના ના મોરલિયા હાલો મારે દે. જાને લે રીલા તારી મેળે જાવું રે. હાલો ને સંગાત